પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 280મો દિવસ 7મી ઓક્ટોબર 2025 મંગળવારનો આ નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. સ્ટીવ જોબ, અમેરિકામાં તેમનો જન્મ 24 ફેબ્રુઆરી 1955ના રોજ થયો હતો. નાનપણમાં બાપ્ટિસ્ટ ચર્ચમાં તેઓ જતા હતા, સન્ડે સ્કૂલમાં જતા હતા, પણ વિશ્વાસના અનુભવમાં આવ્યા નહોતા. અમેરિકામાં બિઝનેસમેન તરીકે બહુ જાણીતા થયા. નાણાંનું રોકાણ ક્યાં કરવું, કેટલું કરવું એ બાબતે બહુ જ સારો અનુભવ. મીડિયાના માલિક બન્યા. ટેકનોલોજી ઘણી બધી જાતની શોધી અને બહુ જ મોટી આવક, ડોલરની આવક થઈ. 1974માં તેઓ ભારતમાં આવ્યા ત્યારે 9 મહિના માટે તેઓ ત્યાં રોકાયા હતા. અને એમનો આવવાનો હેતુ કયો હતો કે ભારત આધ્યાત્મિક દેશ છે અને હું ત્યાં જઈશ અને મને કોઈક આધ્યાત્મિક રીતે ફાયદો થશે, આત્મિક રીતે, સ્પિરિચ્યુઅલી, અને માટે તેઓ ભારતમાં આવ્યા. પણ ભારતમાં શું થયું? એક વ્યસન કરનારો વ્યક્તિ એમને મળ્યો અને વ્યસન કરનારા વ્યક્તિની સાથે મુલાકાત થઈ અને વ્યસન કરનાર વ્યક્તિનું જીવન જોયું અને એમના બધા જ વિચારો બદલાઈ ગયા. આત્મિકતાના ધોરણમાં આવવાના વિચારો બદલાઈ ગયા. જ્યારે તેઓ પાછા ગયા અને એમની મોટી કંપનીના CEO તરીકે બહુ જ મોટો પગાર એમાં મળી શકે, પરંતુ $1 પગાર લેવાનું નક્કી કર્યું. મહિનામાં $1 પગાર લેવાનો, કારણ કે પુષ્કળ ડોલર એમની પાસે હતા. મારે પગારની જરૂર નથી. કેન્સરના કારણે 5મી ઓક્ટોબર 2011ના રોજ તેઓ મરણ પામ્યા. પણ કોઈક જગ્યાએ એમના વિશે જે છેલ્લા શબ્દો લખેલા એના પર હું ભાર મૂકવા માગું છું. કેન્સરના દર્દી, ધનવાનમાં ધનવાન માણસ, પણ મરતી વખતે એમણે જે બાબત કહી, મરણ પથારીએ હતા, એમના છેલ્લા શબ્દો કે નાણાંમાં જીવન નથી, એ મને ખબર પડી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કહ્યું, કોઈ વ્યક્તિનું જીવન એની મિલકતમાં કે નાણાંમાં નથી. બિઝનેસમેન તરીકે હું સારામાં સારી રીતે સફળ થયો, પણ કુટુંબના આગેવાન તરીકે નિષ્ફળ ગયો. બિઝનેસ તરીકે સારામાં સારી રીતે સફળ થયો, પરંતુ કુટુંબના વડીલ, પતિ તરીકે, પિતા તરીકે હું નિષ્ફળ ગયો. સારામાં સારા ડોલર હું કમાયો છું, પણ મને આનંદ નથી. 56 વર્ષને કે છે હું યાદ કરું છું, ત્યારે ફક્ત અને ફક્ત હું નાણાં જ કમાયો ને મરણ પામ્યા. માથીની સુવાર્તા 16મો અધ્યાય 26મી કલમ. માથી 16 અને 26 ત્યાં પ્રભુ ઈસુએ કહ્યું છે કે માણસ આખું જગત મેળવે, બધા જ વાના માણસ જગત પર મેળવી લે, પણ તેનો આત્મા નાશમાં જાય તો તેને શું લાભ? જો આત્મા નાશમાં જાય છે તો વ્યક્તિને શું લાભ? અને ખરેખર પ્રભુનું એ વચન સ્ટીવ જોબના જીવનમાં જો ભારત આવ્યા
ત્યારે કોઈક પ્રભુને ઓળખનાર વ્યક્તિની મુલાકાત થઈ હોત તો એનો રસ્તો કંઈક જુદો હોત. પ્રભુને ઓળખનાર વ્યક્તિ જો એને મળ્યા હોત, ઈશ્વરને ઓળખનાર તારણ પામેલા વ્યક્તિ, પ્રભુના વચનો પ્રમાણે જીવનાર વ્યક્તિ મળ્યા હોત તો આત્મિક રીતે સ્ટીવ જોબ પ્રભુના માર્ગમાં આવી શક્યા હોત. અને આ બાબત એક ચેતવણી રૂપ છે, આહ્વાન રૂપ છે કે કોઈકની સાથે આપણે કેવી રીતે વર્તન કરીએ છીએ. બીજી વ્યક્તિ પ્રભુની પાસે આવે એ માટે આપણે વર્તન કરવું જોઈએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, આજનું મનન જોતાં તમે જે બાબત અમને બતાવો છો સમજવામાં તમે અમારી સહાય કરો, દોરવણી આપો, સામર્થ્ય આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.